જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે એક સરસ મજાની વાત કહી છે મા વિશે. મા, મમતા, મમ્મી, અલગ અલગ રીતે આપણે ઘણી બધી કહી શકીએ. સ્ટોરી કહી શકીએ, પણ બેઝિકલી કેવું છે કે હકીકત છે. હકીકત એટલે મને આનું ફીલ થયું છે એટલા માટે હું જણાવી રહ્યો છું. સ્વિગીમાંથી ઓર્ડર કર્યો. એક ભાઈ સરસ મજાનું મારે જે ખાવું હતું એ લઈ આવ્યા. મમ્મીને મેં કીધું કે મમ્મી તમે રોટલી બનાવી રાખો, હું શાક છે ને સ્વિગીમાંથી મંગાવી દઉં છું. મમ્મીએ કીધું વાંધો નહીં. સ્વિગીમાંથી આવ્યું, મેં જમી લીધું. સેમ એઝ ઇટ ઇઝ રૂટિન આવું અઠવાડિયું 10 દિવસ ચાલ્યું. અચાનક થોડાક દિવસ પછી એ જે ભાઈ મને રેગ્યુલર ડિલિવરી કરતો હતો એમાંથી એક ભાઈએ મને એવું કીધું, સર પ્લીઝ રેટિંગ આપજો ને. એમ મારા મમ્મી ઊભા ઊભા ત્યાં સાંભળતા હતા. તો કે બેટા રેટિંગ શું હોય? તો કે કઈ મમ્મી, કે આ તો કે ડિલિવરી કરીને એટલે સારું કામ કર્યું ને એના માટે રેટિંગ આપવાની વાત કરી. અચ્છા એવું છે. મારા મમ્મીએ મને આવો રિપ્લાય આપ્યો. રિપ્લાયમાં મને થોડુંક એવું લાગ્યું. મેં કીધું આ મમ્મી કહેવા શું માંગે છે? મારા મમ્મીએ મને 2-3 સવાલ પૂછ્યા. એમાં એવું પૂછ્યું કે બેટા એ જે ડિલિવરી કરવા આવ્યો તો એ તને ઓળખે છે? તો કે ના. તું એને ઓળખે છે? મેં કીધું ના. અચ્છા કોને બનાવ્યું છે એ તને ખબર છે? મેં કહ્યું ના. એટલે મને એક થોડુંક કુતૂહલ થયું. મેં કહ્યું આ મમ્મીએ મને આવું કેમ પૂછ્યું? એટલે મમ્મીએ કીધું કે મમ્મી આવું પૂછવાનું કારણ શું? ના કે ખાલી આમ જ તું જાતો. કાં તો મારે એવું જાણવું હતું કે હવે તે મંગાવ્યું છે એટલે એને તો ખબર જ હશે ને કે ભાઈ આને મંગાવ્યું છે તો એના માટે મસ્ત ચાવથી એકદમ આમ શિદ્દતથી પ્રેમથી એના માટે હું ભોજન બનાવું. તો મેં વળતો જવાબ આપ્યો ને ના મમ્મી એ તો જે રેગ્યુલર જેમ બનાવતા એ પ્રમાણે બનાવ. અચ્છા તો એમાં શું નાખ્યું હશે, એના વિચાર શું હશે, એવું તો કંઈ લેવા દેવા નહીં હોય ને. મમ્મી એવું બધું ના હોય કે. એટલે મને થોડુંક અજુગતું લાગ્યું. એટલે મમ્મીને મેં પૂછ્યું મમ્મી તમે કહેવા શું માંગો છો? બેટા કંઈ નહીં કે આજે તને નાનપણથી મોટો કર્યો, આટલી ઉંમર થઈ તારી, પણ મેં આટલા પ્રેમથી તને જમાડ્યો, તને જે ભાવતું હતું એ મેં બનાવ્યું છે. ખારું, તીખું, મોળું, મીઠું જે છે જે પ્રમાણે તે કીધું એ પ્રમાણે મેં બનાવીને આપ્યું, પણ તે ક્યારે મારા માટે રેટિંગ નથી કર્યું. એટલે થોડીક વાર હું સ્તબ્ધ થઈ ગયો અને મને અચાનક એવું ફીલ થયું કે જેને હું ઓળખતો નથી, કોને મારા માટે જમવાનું બનાવ્યું છે જેની મને ખ્યાલ નથી, હું એના માટે લાઈક કરું છું અને એને રેટિંગ આપું છું. જ્યારે જે મને પ્રેમથી જમાડે છે આજ સુધી મેં એને થેન્ક્સ પણ કીધું નથી. આટલી એક નાની અમથી વાર્તામાં મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે મહેરબાની કરીને મમ્મી માં જ્યારે આપણા માટે જમવાનું બનાવે ને ત્યારે પ્લીઝ ક્યારે એવું ના કહેશો કે મને આ નથી ભાવતું. એ ભાવવું ના ભાવવું છે ને એ આપણી ઈચ્છાની વાત છે, પણ માએ જે જમવાનું બનાવ્યું છે ને એમાં ખૂબ જ પ્રેમ હોય છે. તો એ પ્રેમની સાથે છે ને ભાવના પણ જોડાયેલી હોય છે. તો બની શકે ને તો જેવું બનેવું હોય એવું એક પ્રસાદ રૂપી અને જમશો ને તો એ ભાવશે જ. નહીં ભાવે એવું તો બનશે જ નહીં. તો બેફાલતુ આપણે જે રેટિંગ આપીએ છીએ એના કરતાં બેટર એ છે કે આપણે આપણી મમ્મીના હાથનું, માના હાથનું, બાના હાથનું જમીએ. સ્વાદિષ્ટ ભોજન હોય છે અને પ્રેમથી બનાવેલું હોય છે. મારો કહેવાનો ભાવાર્થ આટલો જ હતો. તમે કદાચ સમજી ગયા હશો, હે ને? જય શ્રી કૃષ્ણ.